ઉખાણું પેલું, એક વૃદ્ધ સ્ત્રી એક બકરી અને એક બાળકી સાથે જઈ રહી હતી તો કોઈએ એને 3 સવાલ પૂછ્યા. પહેલો, આ બાળકી કોણ છે? બીજો, તમારી ઉંમર કેટલી છે? ત્રીજો, આ બકરી કેટલાની છે? સ્ત્રીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો. તો કહો એ શું જવાબ હશે? તો મિત્રો આનો જવાબ છે 89, મતલબ બાળકી 89 એટલે કે વૃદ્ધ સ્ત્રીની પાડોશી. વૃદ્ધ સ્ત્રીની ઉંમર 89 અને તેની બકરીની કિંમત 89 એટલે આનો જવાબ છે 89. ઉખાણું બીજું, એવું તો શું છે જે હંમેશા તૂટવા માટે જ બને છે? તો મિત્રો આનો જવાબ છે અંધકાર. અંધારું જેટલું તમારી પાસે વધુ હોય એટલું જ તમને ઓછું દેખાવા લાગે છે. મસ્ત મજાનું ઉખાણું. ઉખાણું ચોથું, 2021માં શું ખતમ થઈ જશે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે 2020નું વર્ષ. ઉખાણું પાંચમું, 3 ભાઈઓ એવા છે કે ગમે તેટલું દોડે પણ ક્યારેય ભેગા ન થાય. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પંખાના પાંખિયા. ઉખાણું છઠ્ઠું, દુનિયામાં એવી કઈ ચીજ છે જે તમે ખાઈ પણ શકો, તરસ લાગે તો પી પણ શકો અને ઠંડી લાગે તો સળગાવી પણ શકો? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું સાતમું, એક વકીલને તેમનો દીકરો સામે મળ્યો. વકીલ કહે આ મારો દીકરો છે, પણ દીકરો કહે આ મારો બાપ નથી. તો બોલો એ વકીલ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે એ વકીલ છોકરાની માં છે. ઉખાણું આઠમું, 2 ઘરમાં આગ લાગી છે. એક ઘર ધનવાનનું અને બીજું ઘર ગરીબનું. તો પોલીસ પહેલાં ક્યાં આગ ઓલવવા જશે? તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનો રહેશે. ઉખાણું નવમું, તળાવની તરફ જતા 6 હાથી જોયા.
દરેક હાથીની પીઠ ઉપર બે બે વાંદરા હતા. દરેક વાંદરાની પાસે એક એક પતંગિયું હતું. તો બતાવો, તળાવ પર કુલ કેટલા જીવ હતા? તો મિત્રો આનો જવાબ છે 30. ઉખાણું 10મું. મસ્ત મજાનું ઉખાણું. 20 કરી દીધા ખૂન, ના વહ્યું લોહી, ના દીધી ફાંસી, ના ચડી રીસ. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મગજ. ઉખાણું 12મું. કાળો છે પણ કાગડો નહીં, પૂંછડી પણ ઉંદર નહીં, ઘરની રખેવાળ કરે પણ ચોકીદાર નહીં. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કાળો કૂતરો.